ક્યાંય ગોવા જવાની જરૂર નથી. છાની માની વાંચવા બેસ, ગોવાની હવાજણી થતી તેમાં તાર લગ્ન થઈ જાય ને તારે પછી જ્યાં જવું હોય ને ત્યાં જજે. અહીંયા તારીમાં સુરત થી બહાર નથી વેઠી ને તારે ગોવા ફરવા જવું છે. તો પપ્પાને પૂછજે, લગ્ન થયા પછી મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. મારે ઓલા પણ ઓલું મારા બેન ની હારે મારે આબુ અંબાજી જવું હતું ને તોય મને ના પાડી હતી. બોલ ક્યાંય છે ને એ ગોવા ફોવાના પ્લાન નથી કરવાના થતા હો. તારા કોલેજ વાળા ફ્રેન્ડ ને કહી દેજે. હમણાં જો હું સમાચાર જોતી હતી ને તો એક ડ્રાઈવર હુઈ ગયો તો ઊંઘમાં હાઈવે ઉપર, તો એ છે ને જો બસ જોઈ ખાડામાં પડી ગઈ. કાંઈ આપણે અહીંયા ધતિંગ ફતિંગ નથી કરવા ગોવા જવાના. તારે જો બહુ જ બહાર જવાની ઈચ્છા હોય ને તો હમણાં જો હું શાક લેવા જવાની છું, હાલ મારી જોડે નાકા સુધી, પછી આપણે બે ફરીને વહી આવીશું ને હાર પાણીપુરી ખાતા આવશું એટલે ઈ બાને તારે ફરાઈ જાય ટ્રીપે થઈ જાય. હા તો અહીંયા એવું જ હોય ગોવા વાળી. તેમાં મારે અહીંયા 4 ધામની જાત્રા કરવા જવું છે ને તોય હું 100 વાર વિચારું છું ને તારે ગોવા જવું છે. કાલે જો આ બધી બાયુ કાલ ઓટલે બેઠી હતી ને તો વાતો કરતી હતી. ગોવામાં છે ને દરિયા કિનારે એક છોકરો નાવા ગયો તો પાછો ન આવ્યો, તણાઈ ગયો. ન્યા ઈ ગોવા ફોવા જવાતું હશે. એક અહીંયા 5 વાર ઘરમાં ને આવીલે ગોવા જેવું જ છે આપણે.